તો ભાઈ ઊંઝાની અંદર જંબુરા આવ્યા બરાબર. જંબુરા એટલે એવું શું કહેવાય ખબર નહીં આપણને, પણ એ વિડીયો હું તમને બતાવે જોરદાર મજા આવશે. ટાટા પંપી આજે 18 કે 18મો દારો વિડીયોનો 18મો દારો એટલી સતુ ટાટા જોડો ઘરમાં જતા રહો. હેલો ગાઈસ, કેમ છો? ગુડ મોર્નિંગ. ડેલી રૂટીન લાઈફસ્ટાઈલની વાત કરીએ તો આજે છે ડે 18 એટલે કે આજે દિવસ 18મો છે બરાબર. તો આજના દિવસમાં શું થવાનું છે જોવા માટે તમારે વિડીયોમાં બન્યા રહેવાનું છે. તો ચાલો મળીએ આગળ. તો મિત્રો આજે પણ આપણે ડેલીની જેમ મેડિસિન આપવા માટે નીકળી ગયા છીએ અને આજે ભાઈ થોડો લોચો વાગે છે બરાબર. તે લોચો શું વાગે છે જોવા માટે વિડીયોમાં બન્યા રહેજો. આપણે છેલ્લે તમને કહીશું કે શું લોચો માર્યો છે આપણે આજે બરાબર છે ને. ચાલો મળીએ થોડા આગળ. તો ભાઈ આજે ઊંઝાની અંદર 3 વખત આપણે મેડિસિન સપ્લાય કરવા માટે એટલે કે આપણા ઊંઝાના 3 ફેરા થયા બરાબર આજના. કેમ કે આજે અક્ષયભાઈને આજે જવાનું છે લાયસન્સ માટે, તો એમને પણ જવાનું હતું, એમને મોડું થતું, તો આજે કામ પણ બહુ હતું. તો 3 ફેરા થયા અને આપણે ઉતાવળમાં એક લોચો મારેલો હતો બરાબર. તે શું લોચો મારેલો હતો એ હું તમને શાંતિથી કહ્યું, તેના માટે વિડીયોમાં જોતા રહેજો. તો ભાઈ અત્યારે આપણે ચેક જમા કરાવવા જઈ રહ્યા છીએ. તો ભાઈ ઊંઝાની અંદર જંબુરા આવ્યા બરાબર. જંબુરા એટલે એવું શું કહેવાય ખબર નહીં આપણને, પણ એ વિડીયો હું તમને બતાવે જોરદાર મજા આવશે. તો ભાઈ આખો દિવસ કામકાજ કરીને આપણે અત્યારે જઈ રહ્યા છીએ ઘર તરફ. એટલે કે ઊંઝાથી આપણે ચાલતા જઈ રહ્યા છીએ. આપણે જ્યાં ઓફિસ છે ત્યાંથી ચાલતા જઈ રહ્યા છીએ મહેશભાઈની દુકાને. એટલે કે આપણે મહેશભાઈની સાથે ઘરે જવાનું છે બરાબર. તમે જોઈ લો અંધારું થઈ ગયું છે. કેટલા વાગ્યા છે 1 મિનિટો જોવા દો. અત્યારે ભાઈ 7-1 વાગવા આવ્યા છે બરાબર. ચાલો મળીએ આગળ. તો ભાઈ અત્યારે આપણે ટોટલી કામકાજ કરીને અત્યારે સાંજના વાગ્યા છે 7 અને રવિભાઈની દુકાને આપણે આવી ગયા હતા. અને આજનો જે આપણે ડખો થયો હતો, જે હું તમને વાત કરી હતી કે આજે આપણે ડખો થયો છે, દોડમ દોડ થયું છે. 3 વખત ઊંઝામાં આવવું પડ્યું હતું. એટલે કે કેમ આવવું પડ્યું હતું એટલે કે હું તમને જણાવી દઉં 3 વખત કેમ ડખો પડ્યો હતો. તો અક્ષયભાઈને આજે જવાનું હતું લાયસન્સ માટે. તો આપણે ઉતાવળમાં કામ કરતા હતા, તો ઉતાવળમાં આપણે બિલ ચેક કરવા રહ્યા નહીં કે કોને ત્યાં જવાનું છે. તો મિસઅન્ડરસ્ટેન્ડિંગમાં આપણે જવાનું હતું જાવૈયા સાહેબના ત્યાં. અને ભાઈ હું પહોંચી ગયો સુવિધામાં, વજન બધું ઉપાડીને સુવિધામાં પહોંચી ગયા. ભાઈ કે ચોથી લઈને આવ્યો, આ તો માલ અમે મંગાવ્યો જ નથી. તે એટલું બધું ઉપાડેલું હતું ને એનું મારા નેચર પાછું લાવવું પડ્યું. પાછું લાવીને પછી પાછું જાવૈયા સાહેબના ત્યાં ગયો બરાબર. અને એ તો થયું. અને આજે પ્રેશર પણ બહુ હતું કામનું. તો 3 વખત આપણે બજારનો ઓટો મારવો પડે તો, કેમ કે અક્ષયભાઈને જવાનું હતું બહાર. તો અને મારા ભાઈ જો આપણી વાલમિયા બ્રધર યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આવ્યો તો લાલ કલરનું બટન દબાવી દો અને બેલ આઇકન ઉપર પ્રેસ કરી દો. એટલે ભાઈ મને પણ મજા આવે, કેમ કે તમારે નોટિફિકેશન પહેલી જ પડી જશે આપણું નવું વિડીયો આવશે. એટલે એવું કેવું રવિભાઈ? બોલો લે, મને સપોર્ટ નહીં કરતા લગી તારા જ વિડીયો જોઉં, તને સપોર્ટ ફૂલ કરું બકા. 3 જણા ઊંધું ગાડી બેહી રહ્યા, હું કઈ નું બોલી જાઉં તારા બોલે બાપુ વિડીયો બનાવો. હા યાર હીરો જેવો લાગે લે. ભાઈ બોલ ભાઈ કોક બોલ કે ભાઈ.
હા બોલતા નહીં આવડતું બોલતા નહીં આવડતું એના તમારે કાળુભાઈ ચા વાળા ચા લો આવ્યા અમારા આકાશભાઈ ચા આપીને હડ્યા હે કાળુ ફોન ફોન નાખ્યો લે બે જણા લડીએ તનું અને વાત કહું તા મોબાઈલ પડ્યો આઈ બોલાય કે મજા આવશે સમજો પણ હું બહેરા ગોળી સર મો યાર આવડી તું આકાશભાઈ ચા પીતા હોય રવિ પણ મોબાઈલ ફેંકતો હોય હું ફોટો એડિટ કરતો વ્લોગ બનાવવા માંડ્યું તો ભાઈ અત્યારે વાગે છે રાતના 8:30 અને આપણે ચાલતા જઈ રહ્યા છીએ ઘરે. આપણો હેઠોડથી આપણા પરુ 4 કિલોમીટર દૂર છે બરાબર, તો આપણે ચાલતા જઈ રહ્યા છીએ. તો ભાઈ વિડીયોમાં આપણી પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો મારા ભાઈ. વાલે મેં બ્રધર યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા ભાઈ, સબસ્ક્રાઈબ કરી નાખો અને લાઈક કરી નાખો. અને જો ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો ફોલો કરી નાખો. તો ચાલો ભાઈ બાય બાય, મળીએ એક નવો વિડીયો લઈને બરાબર. આપણે અત્યારે જઈશું ઘરે જઈને જમીશું, જમીને પછી વિડીયો એડિટ કરીશું અને સવારે વહેલા પાછા ઉઠીને નોકરી જતા રહીશું. તો આવા રોજ વિડીયો જોવા માટે વાલમિયા બ્રધર યુટ્યુબ ચેનલને ભાઈ સબસ્ક્રાઈબ કરો, લાલ બટન ઉપર દબાવી દો અને બેલ આઇકન પ્રેસ કરી દો, એટલે કે હું નવા વિડીયો અપલોડ કરું જેવા પહેલી જ નોટિફિકેશન તમારા ઉપર આવે. ચાલો બાય બાય, મળીએ એક નવો વિડીયો લઈને.